કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આજે આપણે જો બ્રેડના પકોડા ને એવું બનાવવાનું છે. તો પહેલાં તો આપણે જો ગેસ ચાલુ કરીને પાણી મૂકી દીધું છે. અને હવે આપણે જો આ મોટા બટેટા છે એટલે થોડાક આપણે બટકા કરી નાખી અને બટેટા પણ બાફા મૂકી દેવી. એમ કહેવાય ઘેર કરવા આવ્યા હતા અમારા બેન આજ, એટલે હવે પછી એમ તેડવા આવવાના છે. એટલે હવે આપણે રાંધવાનું શરૂ કરી દેવી. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આમ મોટા મોટા હોય એટલે એમ થાય કે ફટ બફાઈ જાય. અને ત્યારે જો નવા બટેટા આવ્યા છે માર્કેટમાં સરસ મજાના. પેલા તો સરસ ધોઈ નાખ્યા. હવે આપણે પાણી મૂકી દીધું ગરમ. હવે એમાં આપણે 1 ચમચી મીઠું નાખી દેવી અને એમ કહેવાય બાફા મૂકી દેવી. આંધળી થઈ ગયું છે. બટેટા આપણે એમાં નાખીને બધા આપણે એમાં નાખી દેવી સરસ મજાના. અને હવે આપણે ઢાંકી દેવી. નવા બટેટા છે એટલે તો 3 સીટી ન થાય, 2 સીટી થાય તો આ બફાઈ જશે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે તો જો બટેટા બાફા મૂકી દીધા છે ને જો પૂરી સામગ્રી આવી ગઈ છે. જો ચણાનો લોટ ને લીંબુ ને મરચાં અને આપણે પકોડા બનાવવાના છે. એટલે જો બ્રેડ પણ આપણે લઈ આવ્યા છે અને આપણે થોડાક જો પટ્ટીના પણ બનાવવાના છે. એટલે આપણે એનું પણ કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. અને પછી તો આપણે જો મસ્ત મજાની ચટણી બનાવવાની છે ખાટી મીઠી, અને ભજીયા અને પકોડા ને એવું બધું આપણે આજે બનાવવાનું છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો જો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આવું કંઈક જો કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જો મરચાંનું મસ્તી મજાનું કટિંગ કરી નાખ્યું છે. અને આપણે જો આ લીંબુનો રસ કાઢ્યો છે. હવે આ વાળી મરચાં હોય તીખા એટલે આપણે પહેલાં જો આમ લીંબુનો રસ નાખી દેવી. થોડુંક મીઠું ને એવું નાખીને ઘડીક પડ્યું રહેવા દેવી. એટલે અસલ ખાટા મીઠા થઈ જાય. કહેવાય તીખાશ ઓછી થઈ જાય. મસ્ત મજાના સરસ ખાટું મીઠું થઈ જાય. રસ નાખી દેવી એટલે આપણે પાણી પીતી થઈ ગઈ હતી. હવે આપણે બટેટા ધોઈ લઈશું. બટેટા તો જો સરસ મજાના બફાઈ ગયા છે. બટેટા જો સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેવી. બટેટાનું એમ કહેવાય કે માવો બનાવવાનો હોય મસાલો. ગરમ ગરમ છે બહાર કાઢી નાખવી એટલે પછી થોડાક ઠરી જાય પછી આપણે આને ખોલશું. જો આપણે બધું તૈયાર થઈ જાય પછી આપણે જો હવે ચણાનો લોટ થોડોક આપણે ડોઈ નાખવી. હવે પહેલાં જો લીંબુનો રસ નાખી દેવી.
સરસ મજાનું થોડાક આપણે એમાં અજમા નાખશું. સરસ મજાના બે અહીંથી આમ થોડાક સોળી નાખી. આપણે અજમા નાખી દઈએ, થોડું મીઠું નાખી દેવી 1 ચમચી. હવે ઉપરથી આપણે થોડા સોડા નાખી દેવી. પાણી નાખી દેવી, સરસ હલાઈ નાખવી. આપણે શેણાનો લોટ નાખી ડોવાનું કામકાજ શરૂ કરી દેવી. રબડી બની તૈયાર થઈ જાય એમ કહેવાય. 5 મિનિટ પડ્યું રહે તો પછી સરસ ભજીયા ફૂલીને ઉપર આવે. થોડું પાણી નાખી લોટ સારો એમ કહેવાય દહીં નાખી. થોડું જોતા પૂરતું પાણી નાખ્યું એટલે ઢીલું ન થઈ જાય. હવે જો સરસ મજાનું આપણે ડોવાઈ ગયું છે. લોટનું પદડું એમ કહેવાય કે જે છે ખાસિયત હાસી તો આમાં જ છે. જો આ સારી રીતે સરસ મજાનું ડોવાઈ જાય તો પછી ભજીયા તો ઓટોમેટિક સારા જ બનવાના છે અને પકોડા પણ સારા જ બનશે. 5 મિનિટ એમ કહેવાય પડી રહેવા દેવાય. ને ફરસાણવાળા પણ એમ જ કહે છે કે આમ જેમ બને એમ તમે આમ ડોવો એમ વધારે સારું થાય. તો સોડા કે એવું કાંઈ પણ જોવી નહીં, આ તો આપણે નાખવી. ગોળીયું નો રહે ને સરસ મજાનું આવું ડોવાઈ જાય. પછી આપણે આને હવે 10 મિનિટ પડ્યું રહેવા દઈશું. જો આપણે લીલું લસણ ને કોથમરી, ટમેટા, મરચાં, મસાલો તૈયાર થઈ ગયો છે. અને આપણે બટેટાનો સૂંદો પણ વઘારવાનો છે. તો જો બટેટા બાફી ખોલી નાખ્યા છે. અને આપણે સૂંદો પણ કરી નાખવી. બ્રેડ માટે મસાલો તૈયાર કરી નાખવી. સરસ મજાના જો આમ બટેટા બધા શેપી નાખવી. બધા બટેટા શેપીને પછી આપણે આને વઘારશું. વઘારેલો મસાલો હોય માવું બટેટાનું તો વધારે મજા આવે. અને વઘારેલો ન ભાવતો હોય તો એમનેમ પણ હાલે. મરચું મીઠું ને એવું બધું નાખીને અત્યારે વાડીએ મસ્ત મસાલો હોય, મરચાં, ટમેટા, લસણ ને ધાણાની સિઝન છે એટલે પછી કાંઈ ઘટે નહીં. તાજો મસાલો બધો લાવ્યા છે વાડીએથી. એવી રીતે આપણે બધા બટેટા શેપી નાખશું. સરસ મજાના બધા આપણે આમ શેપી નાખ્યા છે. આપણે હાવ એટલે હાવ આમ શેપશું નહીં. આમ થોડોક આટલો હોય તો આપણને આમ બ્રેડમાં ભરીને થોડીક ખાવાની મજા આવે.
હાવ શેપી નાખવી તો પછી કાંઈ હાવ માવો ભાવે નહીં બહુ. અને આવી રીતનો હોય ને થોડોક ગોળિયું હોય આમ થોડી થોડી તો વધારે સરસ લાગે, સારું લાગે. આમ ઓલો હાવ માવો ઓલો થઈ જાય એનો આપણને ભાવે. પછી તો બહુ હાવ માવો શેપેલો ભાવતો હોય તો એવો પણ બનાવવાનો. મારે જો આવી રીતનો માવો બનાવી. માવો વઘારવાનો છે આપણે બટેટાનો સૂંદો. તો ગેસ ચાલુ કરીને મૂકી દેવી. થોડુંક આપણે તેલ નાખી દેવી, મસાલો સડી જાય એટલે. સરસ મજાનો જો કોઈને એમનેમ પણ ભાવે હળદર ને મરચું મીઠું એવું નાખી. પણ મસાલો વઘારેલો હોય તો એમ કહેવાય કે હળદરની વાસ ન આવે, આમ તેલમાં ચડી જાય એટલે સારું લાગે. આપણે પેલા જો રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું, થોડીક વઘારી નાખી દેવી. પછી આપણે જો મરચાં ટમેટા બે કાપેલું છે એ નાખી દેવું. બધા એમનેમ પણ બનાવે, પણ એમ થાય કે ટમેટા મરચાં એવું બધું કાચું રહે એટલે આપણે પેલા તેલમાં શેડવી નાખી પછી મસાલો બધો આમાં નાખી દેવાનો. બટેટામાં મીઠું નાખ્યું હોય પછી આપણે આમાં થોડુંક સ્વાદ પ્રમાણે નાખી. બટેટાનો માવો છે એટલે આપણે હળદર થોડીક ચાજી નાખશું, હળદર નાખી દેવી. મેન વાત તો એ જ છે કે ઘણા બધા બનાવે હળદર ને મરચું મીઠું એમને બટેટામાં માવા નાખી દે અને પછી હળદરની વાસ આવે અને વાસ એ આપણે આમાં ચડી જાય. જો આપણે સડી ગયું છે, હવે આપણે આમાં માવા નાખીએ. માવો ઉપર નાખીને તરત જ આપણે આમ હલાવી નાખવાનું, ભેગું કરી નાખવાનું એટલે સરસ વઘારેલો માવો તૈયાર થઈ જાય. ગરમ છે એટલે આપણે ચમચેથી નહીં કરી દઈશું. સારો એવો મિક્સ થઈ જાય. મસાલો વઘારેલો હોય એટલે પછી આનો ટેસ્ટ તો કંઈક અલગ જ થોડોક આવે. સરસ થઈ ગયું. થોડુંક લીલું લસણ ને કોથમરી બધું નાખી દઈએ. સરસ મજાનું આપણે પેલા મિક્સ કરી નાખીએ. હવે થોડોક આપણે લીંબુનો રસ પણ નાખી દેવી એટલે એ ચડી જાય. જો થોડોક હવે આપણે એ પણ મિક્સ કરી નાખવી.
બધું તો આપણે જો મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું લાલ મરચું નાખી દેવી ઉપરથી. લીલા મરચાં જ નાખ્યા છે એટલે આપણે થોડુંક જ નાખશું. જો હવે આપણે બટેટાનો સૂંદો બનીને તૈયાર થઈ ગયો છે બ્રેડ પકોડા બનાવવા માટે. હવે કમ્પ્લીટ માવો અને હવે આપણે બ્રેડ પણ જો પેકિંગ ને હવે ધીમા ધીમા આમાં ભરવાનું ચાલુ કરી દઈશું. જો આપણે બધી સામગ્રી હવે તૈયાર કરી અને ચૂલે વિયાવા સીવી બહાર. અને હવે આપણે જો પહેલાં તો બ્રેડ ભરી લેવી. આવી રીતનું બ્રેડ થોડાક ભરી લેવી. પકોડા પાવ સરસ. હવે આપણે જો આમ બીજું આમ ઢાંકીને પછી આપણે કાપી લેવી. આવી રીતનું આપણે કંઈક જો કટિંગ કરી છીએ. પછી આપણે આવી રીતનું પણ થોડુંક કાપી લેવું. સરસ મસ્ત આમ આપણે ભરી લેવી. જેવી ડિઝાઇનમાં ગમે એવી ડિઝાઇનમાં આપણે કરવાનું. સરસ મજાના આપણે ભરશું. નાની રીતે નાની સાઈઝમાં પણ આવી રીતે કટ કરવું હોય તો કરાય. અને પછી આપણે હવે બ્રેડની સ્ટાઇલમાં પણ આપણે કટ કરશું. હવે જો ભરી લીધા સરસ મજાના. હવે આપણે આને આવી રીતે કટ કરશું. સરસ મજાના એમ કે આમ ગમે જે આપણને જેવી રીતે ડિઝાઇન ગમે એવી રીતે આપણે કટ કરીએ. આપણે તો બ્રેડ બનાવવાના છે એટલે આવી જ રીતે કટ કરવાના છે. પણ આપણે આવી રીતે કરવા હોય તો પણ થાય. આપણે બધાય આવી રીતે ભરી લેવી. સરસ મજાના હવે આપણે જો આવી રીતે બધા ભરીને તૈયાર કરી નાખવાના છે. પહેલાં તો આપણે ચૂલો જેગવી નાખી અને જો આવી રીતનો કંઈક ગાળો કર્યો છે. જો સરસ મજાનું તેલ આવી ગયું છે અને આપણે જો બ્રેડ પણ બનાવવાનું શરૂ કરી દીધું છે. દેશી ચૂલા ઉપર
સરસ મજાના આપણે જો સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે. ચૂલે તો મીઠાઈ છે સરસ આવે. આજે તો પવન પણ બહુ છે એટલે જો તાપ પણ કરતો જવાનો. સરસ મજાની હવે બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે આપણે. પકોડા બનાવી નાખી પહેલાં, પછી આપણે થોડા ભજીયા બનાવશું. એટલા જણાને પકોડા પણ ભાવે છે અને ભજીયા ને એવું બધું જેટલું પણ બધું બનાવીશું. અને જો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. સરસ મજાના કરકરિયા થઈ ગયા છે. હવે આપણે કાઢી લેવી. હવે આપણે જો આ નાની ડિઝાઇનમાં બનાવ્યા છે, હવે આપણે એને પણ મૂકી દેવી. તો કેટલા જણાને પકોડા ભાવે છે કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. પહેલાં તો આપણે જો સાકુએથી ફેરવા પડે, નહીંતર પછી આમ ઝારેથી ઓલું કરવી તો પછી તો તેલ ગરમ હોય, તેલ પણ ઉડે. એટલે પછી આપણે પહેલાં જો આમ ધીમા ધીમા જો બ્રેડ બનીને તૈયાર થઈ ગયા પકોડા. હવે આપણે જો પટ્ટીનું દોઈ નાખ્યું છે. સરસ મજાના કરકરિયા એમ કહેવાય બનાવવાના છે. જો બ્રેડ બનીને તૈયાર થઈ ગયા, પકોડા બનાવી નાખ્યા. હવે આપણે જો પટ્ટીના ભજીયા પાડવા મળી. કરકરિયા એવા બનાવવાના છે આપણે.
જો સરસ મજાના કરકરીયા એવા ખાવા દેવાના આપણે. જો પટ્ટીના બની ગયા, હવે આપણે ગોટાની પણ શરૂઆત કરી દેવી. જો ગોટાના પણ બનાવવાના બટેટાના. આજે તો એમ કહેવાય કે એકય ભજીયા બાકી મૂકવાના નથી. આજે તો આપણે બધાય ભજીયા બનાવવાના છે, કારણ કે આજે તો અમારા બેન અને બનેવી આવે છે, અને તો આજે જમવાનો જામો પડી જવાનો છે, અને એને ભજીયા પણ બહુ ભાવે છે. કા kita nua. મોટા બની ગયા છે. હવે આપણે જો બટેકાની પતરીના બનાવવાના છે. ભાણિયા નીની માટે આપણે જો આવા બટેટાના બનાવવાના છે, સરસ મજાના. એને મારા ભાણિયાને બટેકાના બહુ ભાવે, એટલે કે મામી બટેટાના મારી હાટું બનાવજો. તમારે જે બનાવવું એ બનાવજો. એટલે પછી તો આપણે જો બટેટું એક રાખ્યું, અને આપણે બટેટાને સોલીને પણ તૈયાર કરી નાખ્યું છે. એની માટે બટેકાના જો આપણે ચટણી બનાવવાની છે, તો પાણી મૂકી દીધું છે. પાણી થઈ ગયું છે. આપણે જો ચટણી નાખી દઈએ અંદર. સરસ મજાની ચટણી બની જાય પછી હવે જમવા બેસી જઈએ. જો સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. થોડુંક હવે આપણે એમાં લાલ મરચું નાખશું તીખી બનાવવા માટે. થોડાક આપણે લીલા ધાણા નાખી દઈશું. ખાટી મીઠી તો હોય જ તે. થોડીક આપણે એમાં ખાંડ નાખી દેવી. સરસ મજાની ચટણી બની તૈયાર થઈ ગઈ છે. જો આપણે બધું બનીને તૈયાર થઈ ગયું છે. હવે જો આપણે ડીશ પણ તૈયાર કરી નાખવી. પેલા જો આપણે ગોટા લઈ સરસ મજાના, અને થોડાક પટ્ટીના, અને આ બટેકાની પતરીના પણ, અને હવે થોડાક આપણે જો પટ્ટીના લઈ લઈએ, અને પકોડા પણ લઈ લેવી. બ્રેડ સરસ મજાના.
જોઈને ખાવાનું મન થઈ જાય. અને સરસ મજાની જો ગરમા ગરમ ચટણી લઈ લેવી, થાળી તૈયાર કરી નાખવી. અને હવે જો મહેમાનને પણ ખાવા બેહાડ દેવી. જો સરસ મજાની તૈયાર કરી નાખ્યું છે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.